નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ. અત્યાર સુધી એક્યુઆઈ હાઈ હતો. હવાનું પ્રદૂષણ વધી રહ્યું હોય ત્યારે એક્યુઆઈ વધે અને જેમ જેમ હવાનું પ્રદૂષણ ઘટે ત્યારે એક્યુઆઈ ડાઉન થાય એટલે કે એક્યુઆઈના ડિજિટ નીચે ઉતરે. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને લીધે જ વડોદરા શહેરથી દૂર 45, 50, 55 કિલોમીટર દૂર પાવાગઢ નરી આંખે દેખાઈ રહ્યું છે. મહાકાળી માતાજીનું જે પવિત્ર મંદિર છે એટલે કે પાવાગઢનો જે પર્વત છે તે નરી આંખે જોવામાં આવી રહ્યો છે. એટલે સ્પષ્ટપણે અહીંયા એવું વસ્તુ પુરવાર થઈ રહ્યું છે કે એક્યુઆઈ ઘટી રહ્યો છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટી રહ્યો હોય, જે અંતર્ગત વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થઈ રહ્યું છે. દિવ્યદર્શન પુરોહિત જે છે તેઓ સાથે વિશેષ અમે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝે વાતચીત કરી અને તે અંતર્ગત તેઓએ માહિતી આપી કે નરી આંખે જો 55 કિલોમીટર દૂર કોઈ વસ્તુ દેખાઈ રહી હોય તેનો મતલબ એમ થાય છે કે વાતાવરણમાંથી એટલે કે હવામાંથી પ્રદૂષણ ડાઉન થઈ રહ્યું છે, પ્રદૂષણ ઘટી રહ્યું છે. એક્યુઆઈ ઘટતાની સાથે જ એક્યુઆઈ એક ચિંતાનો વિષય છે, કારણ કે આ જે હવા નોર્મલ વાતાવરણમાં રહેતી હવા ઓક્સિજન જેનો આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ ઝેરી લેતા હતા, કારણ કે ધીમે ધીમે એક્યુઆઈ વધતું હતું. દિલ્હીની વાત કરીએ તો ત્યાં પણ એક્યુઆઈ વધતું જોવા મળ્યું, જ્યાં લોકો આ ઝેરી હવા લેવા માટે મજબૂર બન્યા. વડોદરા શહેરની પણ વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ એક્યુઆઈ વધતું હતું, પરંતુ ધીમે ધીમે આ નોંધપાત્ર ઘટાડો એક્યુઆઈમાં જોવા મળ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં જોવા મળતાની સાથે જ પાવાગઢ નરી આંખે જોવા મળી રહ્યું છે. દિવ્યદર્શન પુરોહિત જેઓ ખગોળશાસ્ત્રી છે તેઓ સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝે વિશેષ વાતચીત કરી છે. વડોદરા શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી વધી જતા હવામાનમાં પ્રદૂષણ વધ્યું હતું, જેને લઈને જ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. જે બાદ આજરોજ હવામાં વિવિધ કારણોને લઈને પ્રદૂષણનું પ્રમાણ ઘટતા એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પણ ઘટાડો થયો છે. લગભગ 71 પહોંચ્યું છે, જે બાદ વાતાવરણ એટલું સ્વચ્છ થયું છે કે વડોદરા શહેરના ખુડિયાલનગર સુધીના જે વિસ્તારમાં બહુમાળી ઇમારતો છે ત્યાંથી જ લગભગ 50-55 કિલોમીટર દૂર પાવાગઢ પણ નરી આંખે જોવા મળી રહ્યું છે. હવામાન વિશેષજ્ઞ જેની પાસે વિશેષ માહિતી છે તેવા દિવ્યદર્શન પુરોહિત જે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વાતચીત કરી છે. નમસ્કાર મિત્રો, બરોડિયન્સ માટે બહુ ખુશીના સમાચાર કહી શકાય કે બહુ લાંબા સમય બાદ એટલે કે લગભગ 2 વર્ષના ગાળા બાદ પાવાગઢ આજે ખુલ્લો દેખાયો છે. એટલે પાવાગઢ વડોદરાથી ચોખ્ખો નરી આંખે જોઈ શકાય છે. આવું પહેલાં બિહારમાં થયું હતું, બિહારથી હિમાલય દેખાયો હતો. એનું કારણ શું છે કે વાતાવરણમાં જે પ્રદૂષણ ફેલાયું છે, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન 3, PM2.5, PM10 પાર્ટિકલ, સૂક્ષ્મ પાર્ટિકલ્સ, અને સાદી ભાષામાં આમ જનતા આપણે પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ, એ બધા પાર્ટિકલ્સ ઓછા થઈ ગયા છે. અને એ તમે કોઈ બી સ્માર્ટફોનની એપ ઉપાડીને જોશો તો એવરેજની વાત કરીએ તો લગભગ 50થી લઈને 150 સુધી છે. એટલે ઓન એન એવરેજ 75ની આસપાસ, 75થી 80ની આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવે છે પ્રદૂષણાંક. એ ઘણો સારો કહેવાય, મોડરેટથી પણ ઓછો કહેવાય અને ગુડની પરિભાષામાં આવે. એટલે હવે એ કારણ શું છે ખબર નથી. શિયાળો તો છે જ, એટલે વાતાવરણમાં પ્રદૂષણો પણ નીચે કારણ બેઠેલા હોય, અથવા કોઈ ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ચલાવી હોય, અથવા બીજું કોઈ પણ કારણ કે લોકો ઠંડીને કારણે બહાર નીકળવાનું ટાળ્યું હોય, વાહનો ઓછા ચાલ્યા હોય, ઉદ્યોગો ઓછા ચાલ્યા હોય, અથવા તો કન્સ્ટ્રક્શન વર્ક ઓછું થયું હોય, એવું પણ બની શકે. આ બધા કારણો ભેગા મિલીજુલી જે અસર કહી શકાય એને કારણે પ્રદૂષણાંક ઘટી ગયો છે, એક્યુઆઈ. એટલે એ આપણા માટે ખુશીની વાત છે. અને એટલા માટે ખુશીની વાત છે કે તમે જો શ્વાસ ઊંડો લેશો તો એવું લાગશે કે ફેફસા પર ભાર નથી આવી રહ્યો, 65 પર ભાર નથી પડી રહ્યો. તો આ દરેક વ્યક્તિ માટે, સ્વસ્થ હોય કે બીમાર હોય, દરેક માટે આ સારામાં સારા સમાચાર છે. એટલે એક્યુઆઈ કાયમ સારો રહેવો આપણી પ્રાર્થના કરે, પણ એના માટે આપણે પણ કોશિશ કરીએ, વૃક્ષો વાવીએ, પાણીનું જતન કરીએ, ઇલેક્ટ્રિસિટીનો વ્યય ઓછો કરીએ, વ્હીકલ પુલ બનાવી, વ્હીકલ ટ્યુન કરીને ચલાવીએ, ન જરૂરી ત્યાં ચાલીને જઈએ. ટૂંકમાં આપણાથી બને એટલું પ્રદૂષણ ઓછું થાય અને માતા પ્રકૃતિ શુદ્ધ થાય એવા પ્રયાસ આપણે કરીએ. હું દિવ્યદર્શન પુરોહિત, ગુરુ દિવ્યદર્શનાથી. નમસ્કાર.